આજે વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમાન નાગરિક સંહિતા યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે રાજ્યના તમામ નાગરિકો માટે લાગુ પડશે. આ બિલ છૂટાછેડા તેમજ વારસા હકમાં સમાન માળખું લાવશે. આ અંગે મુખ્યમંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે યુસીસી બિલ થકી હવે ધર્મ કે વ્યક્તિ વિશેષને ધ્યાનમાં લીધા વિના તમામ નાગરિકોને પણ આ કાયદો લાગુ થશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે લગ્ન નોંધણી અને લિવ ઇન સંબંધનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે, તો દીકરા અને દીકરી બંને માટે વારસામાં સમાન હકની વ્યવસ્થા પણ બિલમાં સામેલ કરવામાં આવી છે. 1947માં આપને આઝાદી મળી ગઈ, પરંતુ દેશભરમાં નિયમો સમાજ આધારિત રહ્યા, જ્ઞાતિ આધારિત રહ્યા, ધર્મ આધારિત રહ્યા. એનાથી સૌથી મોટું નુકસાન અગર કોઈને ગયું હોય તો દેશની દીકરીઓ, બહેનો અને માતાઓને ગયું છે. આજે ગુજરાતમાં મારી સૌ માતાઓ, બહેનો અને દીકરીઓ માટે એક સમાન નિયમો એ આવનારા દિવસોમાં આવી રહ્યા છે. યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે.